નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। 21 ગામ લેવા પાટીદાર સમાજને ભૂમિદાન સોજિત્રાના કાસોર ગામે યોજાયેલ લેવા પાટીદાર સમાજના 34મા સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 8 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હાજર સૌ વડીલોએ સૌને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। આ શુભ પ્રસંગે 1 કરોડ રૂપિયાની જમીનનું ભૂમિદાન 21 ગામ લેવા પાટીદાર સમાજની વાડી સંસ્કાર કેન્દ્રના નિર્માણ માટે સુણાવ રોડ ઉપર 3 વીઘા જમીનનું ભૂમિદાન સમાજની વાડીના સંસ્કાર કેન્દ્રના બાંધકામ માટે જમીનનું દાન મળ્યું, જેની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે। આ ભૂમિદાનના દાતાશ્રી કાસોર ગામના રજનીભાઈ ગાડાભાઈ પટેલ તથા તેમના પરિવાર તરફથી ભૂમિદાન કરવામાં આવ્યું હતું। 21 ગામ લેવા પાટીદાર સમાજના સમૂહલગ્ન ઉત્સવ પ્રસંગે આ દાન જાહેર કરવામાં આવ્યું હતું। સમાજના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂમિદાનના દાતા રજનીભાઈ કાસોરનું સન્માન કરવામાં આવ્યું હતું તથા કાસોર ગામના સુનિલભાઈ પટેલ તરફથી 22 ગુંઠા જમીન સમાજની વાડી સંસ્કાર કેન્દ્ર માટે ભૂમિદાન મળ્યું છે। તેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી થવા જાય છે। આવા માતબર દાન બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। 21 ગામ લેવા પાટીદાર સમાજના કાસોર ગામના બંને દાતાઓના ભૂમિદાનથી સુણાવ રોડ પર સમાજની વાડી સંસ્કાર કેન્દ્ર નિર્માણ પામશે, જેમાં અનેક દાતાઓનો સહયોગ પણ મળશે। આવા સમાજના ઉમદા કામ માટે સૌને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે। દિલીપભાઈ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।